को ऐसे नहीं शुरू से दिखाता हूँ। 3, 2, 1 कैमरा ऑन और નમસ્કાર મારા ગુજરાતી મિત્રો, કેમ છો તમે? સ્વાગત છે તમારા એક આ ગામડાના મિની બ્લોગ ની અંદર. તો આજે આપણે આવી ગયા છે ભાઈની ત્યાં ભરાઈ હતી તો ભરાઈ કરવા માટે. દોસ્તો હું ઘણા વિડીયો જોઉં છું કે જેને બોલતા પણ નથી આવડતું, ખાલી પછી કરે છે. તો આજે હું પણ પછી કરું, જો મારો વિડીયો કેટલો આગળ જાય. તમે સામે જોવો છો, આજે હું સિમેન્ટ ના લપેટામાં આવી ગયો. આ કેટલે વકડિયા ભરીને મારે સિમેન્ટ નાખતો ઘણી ભરતો તો તમારે એક ઠેકાણે નજર પડી ગઈ, કારણ કે ત્યાં ભાઈ બનાવતો તો અમારા માટે જમવાનું. તો કીધું કે ભાઈ તમે બનાવી નાખો, ખાવા વાળા તો અમે બેઠા. 1-2 મિનિટ ભાઈ મેરે ગપ્પા મૂકી લીધા તો આપણે પાછું જવું પડ્યું, કારણ કે ઘણી ઠલવાતી એટલે આપણે પાછું સિમેન્ટ નાખવા. એક ગાડી ભરીને હું તો આવી ગયો સીધો ઉપર, કારણ કે મારે તો આટા ફેરાના આશીર્વાદ હોય સિમેન્ટ નખાઈએ. પછી તો અગાસી ઉપર 1 મિનિટ ઉભી બની તો ફરી અકલ આવી ગઈ કે હાલ ભાઈ તારી સિમેન્ટ રાહ જોઈશ. હું તો ફરી સિમેન્ટ તોડીને નાખવા માંડ્યો. તો આ રીતથી સિમેન્ટ તોડું અને પછી માન ઉપાડી ગયું. 4 બકડિયા ભરીને હું નાખું ગાણી ભરીને પાછો ત્યાં જ આવીને વાતો બીજી, કારણ કે હું ભાઈ મેરે પૂગી ગયો પાછો જોવા માટે. હું કયા બનશે તો કે વાર લાગશે થોડી ઘણી. કીધું કે સારામાં સારી બનાવી નાખો, કારણ કે ખાવાનું તો અમારે જ છે. તો ફરી અકલ આવી ગઈ તો આપણે પાછા ભાગી ગયા ભરાઈ કરવા માટે. મારા વિચેશભાઈ તો ઉપરથી દેખી જાય ત્યાંથી હાઈ કરવા માંડી. સ્લેબની ભરાઈ પૂરી થઈ ગઈ, બધા ઠાકીને પછી એના બધાના રિએક્શન જોઈ લો તમે હવે પેલા. સ્લેબની ભરાઈ પૂરી કરતા જ આવી ગઈ સોડા. તો આપણે તો પેલા સોડા પીવા માંડી જાય બધા ભાઈઓ. હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો, કારણ કે આ જેટલા પણ છોકરા દેખાય છે એ બધા દોસ્તારો છે અને એ કોઈ પણ પૈસેથી નથી. અમારા બધા દોસ્તારોનો એક નિયમ છે કે કોઈનું પણ ઘરનું કામ હોય બધા દોસ્તારોમાંથી તો બધાય ભેગા મળી અને કરી નાખે, એ પણ વિધાઉટ મની, 1 રૂપિયા વગર. તો વધારે નથી કે હું ખાલી એક કોમેન્ટ કરી દેજો કે અમારા દોસ્તારો બધાનો નિયમ કેવો છે. બધા ભાઈઓ ઠાકી જતા તો પેલા સોડા તો પી લીધી ને હું આવી ગયો સીધો મારા ઘરે કરી લીધી. તો મારી હાલત આવી થઈ ગઈ હતી. જો તો આપણે હાથ પગ ને મોઢું તો ધોવું જ પડે. પેલા તો હાથ પગ ને મોઢું ધોઈને હજી લોક એન્ડ નથી થયો આપણો, કારણ કે હજી મેન વસ્તુ તો બાકી જ છે. જો હું બાકી હાથ પગ ને મોઢું ધોઈને સીધો આવી ગયો હું ખાવા માટે, કારણ કે મેન વસ્તુ તો બાકી જ હતી. ભૂખ તો લાગી જ હોય. ભરાઈ કરી લીધી તો બધા ભાઈઓ બેહી ગયા જમવા માટે. કઈ નહીં, મોટા ભાઈ સરસ મજાનું જમવાનું બનાવી લીધું તો આપણે તો બેહી ગયા જમવા. હવે જમીને આપણે સીધા નીકળી ઘરે. તો બસ વિડીયો અહીં સુધીનો જ હતો. કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો. આવા જ મારા ગામડાના વિડીયો જોવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક કોમેન્ટ કરી દેજો કે અમારા ભાઈઓ દોસ્તારોનો બધાનો નિયમ કેવો છે. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.